મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે। મિત્રો આમ તો પહેલી જ વાર બનાવ્યો, કારણ કે આપણે રોજે રોજ શાકની રેસીપી લઈને આવતા હોય, તો આજે આપણો પહેલો વિડીયો હલવાનો છે મિત્રો, કારણ કે એ પ્રમાણે આપણે ગળ્યું પણ બનાવવામાં આવે। તો મિત્રો ગાજરને કાંઈક આવી રીતની ચાલુ ઉતારી લેવાની। સૌથી પહેલાં પાણીમાં ધોવાના છે મિત્રો, તો ન આવે એ રીતે। પછી ચાલુ ઉતારી લેવાની છે। ચાલ ઉતરી જાય ત્યાર પછી તેને સારી રીતના જે ખમણીમાં ખમણી લેવાના છે મિત્રો, સરખા ખમણવાના છે। પછી ખમણાઈ જાય ત્યાર પછી મિત્રો તેનો પાક લેવાનો છે। તો તવીમાં સૌથી પહેલાં ત્યાર પછી મિત્રો તવી લીધી છે, તવીમાં આપણે ઘી નાખવાનું છે મિત્રો, દેશી ઘી નાખવાનું। ઘી ઓગળી જાય ત્યાર પછી આપણે જે ગાજર છોલ્યા હતા તેને નાખવાના છે મિત્રો, અને સારી રીતના હલાવવાના। જેટલા હલાવશો નહીં એટલા કાચા નહીં રહે અને સ્વાદિષ્ટ બનશે। તો ત્યાર પછી મિત્રો હલાવવાનું શરૂ કરી દીધું છે। તો મિત્રો આવી રીતના કંઈક થઈ જશે મિત્રો, જેમ હલાવવાનો ઘીમાં જ મતલબમાં હલાવવાના હોય, અને પછી ઘીથી હલાવો મિત્રો આવી રીતના સાવ ઝીણા થઈ જશે। તો સૌથી પહેલાં આપણે એમાં દૂધ નાખીશું। જુઓ મિત્રો કાંક તમે જોઈ શકો છો, કાંક આવી રીતનું દૂધ નાખ્યું છે, દૂધ ગરમ છે। ત્યાર પછી મિત્રો તેમાં ખાંડ નાખીશું, મતલબ મોરસ નાખીશું, તમે જે કહેતા હોય તમે જોઈ શકો છો મિત્રો। દૂધ ગરમ સારી રીતનું થઈ ગયું છે। દૂધ જો બધું ગાજર પી જાય છે, જેથી પાણી ઢીલું નહીં રહે બેટર। મિત્રો એમાં એલચી નાખીશું, ત્યાર પછી કાજુ છે અને બદામ નાખીશું। કાંઈક આવો આપણે હલવો બનાવ્યો છે, તમે પણ એકવાર ઘરે ટ્રાય કરજો, અને મિત્રો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો। જો મિત્રો આપણો હલવો છે, જે દૂધ નાખ્યું હતું, મોરસ નાખ્યું છે, બધું બળી ગયું અને અસલ કઠણના ખવાય એવો થઈ ગયો છે, મતલબમાં બધું સારી રીતે પાકી ગયું છે।